મોરબીમાં જૂના બસ સ્ટેશન નજીક રોડ પર ખાડા અને ગટર ઉભરાવવાના પ્રશ્નને લઈને કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન યોજાયું હતું, જેમાં ઢોલ નગારા સાથે રજૂઆત કરવા કોંગ્રેસ નગરપાલિકાએ પહોંચી હતી. તેમજ ચીફ ઓફિસર હાજર ન હોવાથી કોંગ્રેસના આગેવાનો રાહ જોવા મજબૂર બન્યા હતા. આ પ્રશ્નો અંગે તાત્કાલિક નિકાલ આવે તેવી માંગ કરાઈ છે. મોરબી જૂના બસ સ્ટેન્ડની પાછળનો ભાગ એટલે કે જે મચ્છીપીટ અને અયોધ્યાપુરી રોડને ટચ થાય એ વચ્ચેનો વિસ્તારમાં જ્યાં એસટી ની વન વે આવક છે, ત્યાંથી એસટી આવે ને બસ સ્ટેન્ડમાં જાય છે, એ વિસ્તારની ગટર લાઈનો ચોકઅપ છે. પાણી વરસાદનું પણ આવે છે અને ગટરનું પાણી પણ બહાર આવે છે. રસ્તા ઉપર 2 ફૂટ થી 2.5 ફૂટના ખાડા છે. બસ નીકળે તો આગળનો ભાગ ત્યાં અડી જાય છે. એવી પરિસ્થિતિમાં છે. ત્યારે ત્યાંના વેપારીઓએ અમારો સંપર્ક કર્યો અને અમે આજે સમગ્ર કોંગ્રેસની ટીમ ત્યાં પહોંચી વેપારીઓને સાથે રાખીને મોરબી નગરપાલિકા ચીફ ઓફિસરને એ ખાતરી લેવા માટે આવ્યા છીએ કે તાત્કાલિકના ધોરણે પ્રશ્નનું નિરાકરણ આવે. પણ મોરબી નગરપાલિકામાં કાયમી ચીફ ઓફિસરની નિમણૂક થઈ હોવા છતાં તમે પણ જોઈ શકો છો કે અહીંયા કોઈ જ વ્યક્તિ હાજર નથી. તો પ્રજાના પ્રશ્નોનું અને વિપક્ષના અવાજનું શું? આ મુખ્ય પ્રશ્ન છે. જ્યારે માનનીય ધારાસભ્ય શ્રી એવું કહેતા હતા કે હું અહીંયા 3 દિવસ બેસવાનો છું, 3 મહિનામાં બધું પૂરું કરી દેવાનો છું, ટકાટક મોરબી કરી દેવાનો છું, એવું કોઈ થયું નથી. મોરબીના પ્રશ્નો આજે પણ એને પરિસ્થિતિમાં છે. જ્યાં સ્ટ્રીટ લાઇટ ચાલુ છે ત્યાં 24 કલાક ચાલુ છે, જ્યાં નથી ચાલુ ત્યાં ચાલુ નથી. આવી હાલત છે. ગંદકીના ગંજ ઠેર ને ઠેર પડ્યા છે. જૂના બસ સ્ટેન્ડ જે આપણું હાર્દ કહેવાય મોરબી શહેરનું જૂનું મોરબી, એની અંદર પણ આપ જોઈ શકો છો ત્યાં ગંદકીના ઢગલા એમને પડ્યા છે. ત્યાં ઊભું રહી શકાય એવી પરિસ્થિતિ નથી. આવા વાતાવરણની વચ્ચે ધારાસભ્યશ્રીને અમારી વિપક્ષ તરીકેની નમ્ર વિનંતી છે કે મોરબીમાં નગરપાલિકાએ બેસવા કરતા વોર્ડની અંદર જઈને લોકોના પ્રશ્નો સમજો અને એ પ્રશ્નોનું તાત્કાલિક નિરાકરણ આવે એના માટે તંત્રને કામે લગાડો એવી વિપક્ષ તરીકે અને લોકો વચ્ચે આપની અપેક્ષા, આપની પાસે આશા છે.